નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 208મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કેડી મિતલિયા વર્બિનેસી કુળની વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. વર્બિનેસી કુળ વર્બેના પ્રજાતિ ઉપરથી અપાયેલ છે. વર્બિનેસી કુળમાં 75 જેટલી પ્રજાતિની 3000 જેટલી જાતિઓ છે. ભારતમાં લગભગ 200થી વધુ જાતિઓ વર્બિનેસી કુળની જોવા મળે છે અને ગુજરાતમાં લગભગ 20થી વધુ જાતિઓ. વર્બિનેસી કુળના સામાન્ય લક્ષણો જોઈએ તો છોડ સ્વરૂપ, ક્ષુપ સ્વરૂપ, વૃક્ષ સ્વરૂપ કે કાષ્ઠી લતા સ્વરૂપની વનસ્પતિઓ ધરાવે છે. પ્રકાંડ સામાન્ય રીતે ચતુષ્કોણીય હોય છે. પાન સાદા, સન્મુખ કે ચક્રાકારે ગોઠવાયેલા હોય છે. ઉપપર્ણો ગેરહાજર ને કેટલાકમાં પાન છે સંયુક્ત પર્ણ હોય છે, એટલે કે પંજાકાર જેવા, જેમ કે નગોડ. પુષ્પવિન્યાસ કલગી, સૂકી કે સાયમ પ્રકારનો અથવા શાખિત કલગી હોય, જેમ કે શાક. પુષ્પો પંચાવયવી હોય છે. નિપત્રો ધરાવે અથવા નિપત્રો ગેરહાજર હોય. પુષ્પો દ્વિલિંગી, અનિયમિત, અધોજાયી, પંચાવયવી હોય છે. ક્યારેક ચતુરાવયવી હોય છે, પણ સામાન્ય રીતે દલપત્રો અને વજ્રપત્રોની સંખ્યા 5 હોય છે. દલપત્રો, વજ્રપત્રોની સંખ્યા 5. દલપત્રો 5 જોડાયેલા. પેટ્રિયામાં વજ્ર છે રંગીન અને દલપત્રો જેવું હોય છે. પેટ્રિયા એટલે કે આ ફોટોગ્રાફમાં આપ જોઈ શકો છો નિલંબા. તો એમાં વજ્ર રંગીન અને દલપત્રો જેવું હોય છે, એટલે કે ફૂલની પાંખડીઓ જેવું હોય છે. અને કપ્રકાબી એટલે કે હમ્સ કાયોલ્ડિયામાં પણ રકાબી જેવો શેપ ધરાવે છે વજ્રપત્રો, અને જેના ઉપર પ્યાલાકાર દલપત્રો હોય છે, એટલે કપ્રકાબી. એટલે રકાબીનો આકાર વજ્રપત્રો દ્વારા થાય છે અને પ્યાલાનો આકાર દલપત્રોથી થાય છે. એટલે કપ્રકાબીનો પ્લાન્ટ પણ સુશોભન માટે ઉછેરાતી વનસ્પતિ છે. હમ્સ કાયોલ્ડિયા સેંગ્વિનિયા. દલપત્રો 5 અને જોડાયેલ હોય છે અને ક્યારેક 4 પણ હોય છે અને દ્વિઓષ્ઠીય હોય છે. પુંકેસરની સંખ્યા 4 હોય છે. 2+2 એટલે કે 2 મોટા અને 2 નાના, એટલે કે દ્વિદીર્ઘક પ્રકારના પુંકેસર હોય છે. અને પુંકેસર દલ લગ્ન હોય છે, એટલે કે દલપત્રો સાથે જોડાયેલ હોય છે. સ્ત્રીકેસરની સંખ્યા 2 હોય છે અને જોડાયેલ હોય છે. બીજા છે ઉચ્ચસ્થ. જરાવિન્યાસ અક્ષવર્તી કે ચર્મવર્તી પ્રકારનો હોય છે. ફળનો પ્રકાર અષ્ટિફળ, બદ્રીફળ કે કાષ્ઠફળ પ્રકારનો હોય છે. બીજ અભ્રૂણપોષી હોય છે. તો આ બધા હતા વર્બિનેસી કુળના સામાન્ય લક્ષણો. તો 75 જેટલી પ્રજાતિની 3000થી વધુ જાતિઓ વિશ્વમાં નોંધાયેલ છે. વર્બિનેસી કુળમાં વર્બેના ઉપરથી નામ આપેલ છે. વર્બેના વિનોસા, એટલે કે એને બબીના કહેવામાં આવે છે. બબીના, વર્બેના વિનોસા. તો એનો ફોટોગ્રાફ મારી પાસે નથી. અને વર્બિનેસી આ કુળનો મારો લેખ છે. એમાં વર્બિનેસી કુળની વનસ્પતિઓના સામાન્ય લક્ષણો તેમજ કેટલાક વનસ્પતિઓ જે વર્બિનેસી કુળમાં સમાવેશ કરેલ છે એના વિશે થોડુંક માહિતી આપેલ છે. તો આને ઝૂમ કરશો તો વાંચી શકાય. બરાબર. વર્બિનેસી કુળ. તો એમાં નગોડ છે, કડવી મહેંદી છે. તો કડવી મહેંદી છે, નાની અણી છે, મોટી અણી, સવન, એવી ઘણી બધી 3000 જેટલી જાતિઓ જોવામાં આવે છે. નગોડ, સાગ, સવન, દમયંતી, રથવેલીઓ, મારવાડી મોગરો, મોટી અણી, નાની અણી, કપ્રકાબી, પછી પીળી લટકણવેલ,
ભારાંગી વગેરે વનસ્પતિઓનો સમાવેશ આમાં થયેલ છે. કેટલીક સુશોભન માટે ઉછેરાય છે, કેટલીક ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે, કેટલીક ઔષધીય તરીકે પણ ઉપયોગી વનસ્પતિઓ છે. હવે વર્બેનેસી કુળના કેટલાક સભ્યો વિશે આપણે જાણકારી મેળવી. તો પછીનો ફોટોગ્રાફ આ છે નિલંબા પેટ્રિયા વોલ્યુબિલિસ. જુનાગઢ મોતીબાગમાં અગાઉનો જે ફોટોગ્રાફ હતો એ જુનાગઢ મોતીબાગમાં પડેલ છે, ત્યાંથી ક્લિક કરેલ છે. અને આ ફોટોગ્રાફ નિલંબા પેટ્રિયા વોલ્યુબિલિસ કાષ્ઠીય લતા છે અને સુશોભન માટે ઉછેર કરવામાં આવે છે. આમાં જે દલપત્રો જેવા જ વજ્રપત્રો હોય છે, એટલે એની એ રંગીન હોય છે, એટલે કે આછા જાંબલી રંગના હોય છે અને પછી ઘેરા જાંબલી રંગના દલપત્રો હોય છે. તો નિલંબા પેટ્રિયા વોલ્યુબિલિસ કાષ્ઠીય લતા છે અને સુશોભન માટે બાગ બગીચામાં ઉછેરવામાં આવશે. એટલે કટકા કલમ વડે અથવા બીજ વડે આનો ઉછેર થઈ શકે. અને કાષ્ઠીય લતા અને ફ્લાવરિંગ આવે ત્યારે બહુ સુંદર દેખાય છે. ફ્લાવરિંગ જાતિવાચક નામ છે પેટ્રિયા વોલ્યુબિલિસ, એટલે કે બહુ સુંદર હોવાથી જ વોલ્યુબિલિસ નામ અપાયેલ છે. બ્યુટીફુલ એના ફ્લાવરિંગ આવે ત્યારે કાષ્ઠીય લતા બહુ જ સુંદર દેખાય છે, પેટ્રિયા વોલ્યુબિલિસ. પછીનો ફોટોગ્રાફ નગોડ વાઇટેક્સ નિગુન્ડો. તો નગોડ છે એ ઔષધીય વનસ્પતિ છે, નાનું વૃક્ષ અથવા ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ ગણવામાં આવે છે. નગોડમાં એટલે વાઇટેક્સની ઘણી જાતિઓ છે. વાઇટેક્સ એગ્નસ કાસ્ટસ એને રેણક બીજ કહેવામાં આવે છે. વાઇટેક્સ નેગુન્ડો નગોડ, વાઇટેક્સ ટ્રાયફોલિયા એ પણ નગોડની જ જાત કહેવામાં આવે છે. તો નગોડના પાનમાં બાષ્પશીલ તેલ હોય છે અને નગોડ વાયુના રોગોમાં ખૂબ જ ઉપકારી છે. એટલે કે નગોડના પાનમાંથી તેલ કાઢવામાં આવે છે, માલિશ માટે વપરાય છે. એટલે કે નગોડના પાન છે એને તેલમાં પલાળી રાખી અથવા એની ચટણી કરી અને તેલને ઉકાળવાનું, એટલે નગોડનું સિદ્ધ તેલ બને છે. અને એ તેલ સંધિવા એમાં માલિશ કરવા માટે વપરાય છે. અને નગોડના પાન છે ઉકાળા સ્વરૂપે પણ વપરાય છે. અને નિર્ગુંડી ઘનવટી કે નિર્ગુંડી તેલ બનાવવામાં નગોડના પાન વપરાતા હોય છે. એટલે નગોડ ઔષધીય વનસ્પતિ છે, બીજ વડે ઉછેર કરવામાં આવે છે, તેમજ કટકા કલમ વડે પણ નગોડને ઉછેરી શકાય છે. વાઇટેક્સ નિગુન્ડો નગોડ. તો આ કાળી નગોડ છે. આના જે પાન થોડા કાળસ પડતા હોય છે એનું પ્રકાંડ પણ જાંબલી કે કાળસ પડતું હોય છે. અને આમાં જે પુષ્પો છે એ પણ ઘેરા રંગના થાય છે, ઘેરા જાંબલી કે પર્પલ રંગના. તો નગોડમાં પાન સામાન્ય રીતે 3 કે 5 પર્ણિકાઓ હોય છે. એક નગોડની બીજી પણ જાત થાય છે, એને વાઇટેક્સ ટ્રાયફોલિયા કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ તો નગોડના અલગ અલગ બધી વેરાયટીઓ, બધી 3 પર્ણિકાઓ 3 હોય, 5 હોય, અને કાળી નગોડ કે સફેદ નગોડ કે અલગ અલગ. તો આ નગોડના બધા પાનમાં બધું વેરિએશન અથવા વેરાયટી મુજબ જોવામાં આવશે. વાઇટેક્સ નિગુન્ડો નગોડ. આ બીજા ગ્રુપમાં કોઈ ફોટોગ્રાફ શેર કરેલ વાઇટેક્સ નેગુન્ડો નગોડ, કદાચ અનિલભાઈ પટેલ દ્વારા શેર કરાયેલ છે. પછીનો ફોટોગ્રાફ આ નગોડ વાઇટેક્સ નેગુન્ડો. આ ફોટોગ્રાફ મારા ઘરમાંથી પાડેલ છે. વાઇટેક્સ નેગુન્ડો નગોડ ઔષધીય વનસ્પતિ છે, કટકા કલમ વડે ઉછેરી શકાય છે. જાંબલી રંગના સરસ મજાના પુષ્પો ખીલે છે. અને આમાં પુંકેસર પણ આપ જોઈ શકો છો. આ નજીકથી પાડેલ ફોટોગ્રાફ છે, એટલે પુંકેસર જોઈ શકો છો. પુંકેસર પુષ્પની બહાર નીકળેલા દેખાય છે.
જાંબલી વાયોલેટ રંગના પુષ્પો ખીલે છે. વાઇટેક્સ નેગુન્ડો નગોડ. અને આયુર્વેદમાં નગોડ વાયુના રોગો માટે, સ્વેદ માટે કે રીતના ઘણી ઉપયોગી છે. સ્વેદન ક્રિયા માટે નગોડ ઉપયોગી છે. શેક કરવા માટે પણ વપરાય છે. અને નગોડના પાનની પથારી કરીને પણ સુવાથી વાયુના રોગોમાં ફાયદો થઈ શકે છે. નગોડનું તેલ માલિશ માટે વપરાય છે. આંતરિક રીતે એનો નગોડના પાનનો ઉકાળો બનાવીને લઈ શકાય છે. તો વાઇટેક્સ નેગુન્ડો નગોડ. પછીનો ફોટોગ્રાફમાં જોઈએ તો એ પણ નગોડ જ છે. આ પણ નજીકથી ફોટો પાડેલ છે, વાઇટેક્સ નેગુન્ડો. આ પણ ઘર આંગણે ફોટો પાડેલ છે, નગોડ વાઇટેક્સ નેગુન્ડો. પછીનો ફોટોગ્રાફ. આ વાઇટેક્સ નેગુન્ડો અથવા વાઇટેક્સ ટ્રાયફોલિયા એમાંથી છે. એટલે આમાં પાન ક્યારેક સાદા પણ જોવા મળશે. એટલે કદાચ ટ્રાયફોલિયા નગોડની જ જાત છે. અને નગોડ જેવા જ સુગંધ આવે છે. આ જામનગરમાંનીમાં આ વનસ્પતિ જોવા મળે છે, વાઇટેક્સની આ નગોડની જાત. તો આમાં પાન સામસામે પણ જોવા મળે છે. અને સાદા અને તેમાં સંયુક્ત પણ બે પ્રકારના પાન હોય છે. તો આ નગોડ જ છે. પછીનો ફોટોગ્રાફ. અને આ વનસ્પતિ છે કમનસીબ અથવા બદનસીબ ક્લેરોડેન્ડ્રમ ઇનફોર્ચ્યુનેટમ. અને બીજું એનું વૈજ્ઞાનિક નામ છે ક્લેરોડેન્ડ્રમ વિસ્કોઝમ. તો આ બાગ બગીચામાં ઉછેર કરવામાં આવે છે. કમનસીબ ગમે તે કારણસર એનું નામ પડ્યું હોય. ઇનફોર્ચ્યુનેટમ એટલે કે કમનસીબ, બદનસીબ. તો આ બાગ બગીચામાં ઉછેર કરવામાં આવે છે. બીજ વડે તેમજ કટકા કલમ વડે આનો ઉછેર થઈ શકે છે. ક્લેરોડેન્ડ્રમ ઇનફોર્ચ્યુનેટમ, ક્લેરોડેન્ડ્રમ વિસ્કોઝમ એટલે ચિકાસવાળું પદાર્થ આવેલો હોય. અને પુંકેસર બધા પુષ્પોની જે પાંખડીઓ એનાથી બહાર નીકળેલા હોય છે. તો આ છે કમનસીબ. પછીનો ફોટોગ્રાફ. આ પણ ક્લેરોડેન્ડ્રમ વિસ્કોઝમ એટલે કે કમનસીબ જ છે. અને ખડું ચંકા પણ કહેવામાં આવે છે. ફ્લાવરિંગ ફ્રૂટિંગ માં થયેલું છે. ખંડુ ચક્કા. ક્લેરોડેન્ડ્રમ વિસ્કોઝમ, ક્લેરોડેન્ડ્રમ ઇનફોર્ચ્યુનેટમ. તો આને પણ બાગ બગીચામાં ઉછેર કરવામાં આવે છે. સમાનાર્થી નામ છે. એટલે કે બે જૂનું નવું વૈજ્ઞાનિક નામ છે. ક્લેરોડેન્ડ્રમ વિસ્કોઝમ, ક્લેરોડેન્ડ્રમ ઇનફોર્ચ્યુનેટમ. આ ફ્રૂટિંગ થયેલું છે. આ ફ્રૂટિંગ સ્ટેજમાં છે. પછીનો ફોટોગ્રાફ. સ્ટેકિસ્ટારફિટા ઇન્ડિકા. આ બાગ બગીચામાં ઉછેરાતી વનસ્પતિ છે. અને સ્નેકવીડ કહેવામાં આવે છે. અને ફ્લાવરિંગ સૂકીમાં પુષ્પો ખીલે છે. અને પુષ્પ વિન્યાસ દંડ ખૂબ જ લાંબો હોય છે. સૂકી આની ખૂબ જ લાંબી હોય છે. લાંબો પુષ્પ વિન્યાસ ધરાવે છે. અગ્રભાગે આમાં ફ્લાવરિંગમાં આમ તો બે જાતો થાય છે, સ્ટેકિસ્ટારફિટા ઇન્ડિકા, સ્ટેકિસ્ટારફિટા મિટાબિલિસ. અને ફ્લાવરિંગમાં પણ પુષ્પોના રંગમાં પણ ઘણું વેરિએશન જોવા મળશે. ગુલાબી રંગના પુષ્પો પર જાંબલી રંગના કે અન્ય કલરમાં પણ આમાં પુષ્પો ખીલતા જોવા મળશે. એટલે વેરાયટી એમાં હોય છે. એમાં એક સ્ટેકિસ્ટારફિટા મિટાબિલિસ એની સ્પીસીઝ અલગ છે. પછીનો ફોટોગ્રાફ. તો આને બીજ વડે તેમજ કટકા કલમ વડે ઉછેર કરવામાં આવશે. આમાં જો ગુલાબી રંગના પુષ્પો છે, આગળ જાંબલી રંગના હતા. તો સ્ટેકિસ્ટારફિટા ઇન્ડિકા, સ્ટેકિસ્ટારફિટા જમાઇસેન્સિસ, સ્ટેકિસ્ટારફિટા મિટાબિલિસ. તો આ બધો સ્ટેકિસ્ટારફિટા છે. તો જાંબલી રંગના પુષ્પો છે. અને ગુલાબી રંગના પણ પુષ્પો ખીલે છે. અને સુશોભન માટે બાગ બગીચામાં ઉછેર કરવામાં આવશે. બીજ વડે
અથવા તો કટકા કલમ વડે આને ઉછેરી શકાય. પછીનો ફોટોગ્રાફ મોટી અણી, અગ્નિમંથ, પ્રેમના ઇન્ટિગ્રીફોલિયા. આ ફોટોગ્રાફ રાજકોટમાં આવેલ ઓક્સિજન પાર્કમાંથી પાડેલ છે. ગિરનારી મંડળની એક શિબિર વખતે આનો ઓળખ વિધિ થઈ હતી. તો પ્રેમના ઇન્ટિગ્રીફોલિયા, મોટી અણી, અગ્નિમંથ એટલે કે દસમૂલનો એક દ્રવ્ય છે. દસમૂલારિસ્ટ અને દસમૂલ ક્વાથ માટે આના જે મોટી અણીના મૂળ વપરાતા હોય છે, અગ્નિમંથ કહેવામાં આવે છે. નાની અણી પણ વપરાતી હોય છે આની અવેજીમાં. તો પ્રેમના ઇન્ટિગ્રીફોલિયા એટલે કે એના પાન નો પર્ણફલકનો ભાગ છે એ અખંડ હોય છે. ઇન્ટિગ્રીફોલિયા આખે આખો હોય છે, અખંડ પાન હોય છે. તો મોટી અણી તો દસમૂલારિસ્ટ ને દસમૂલ ક્વાથમાં આના મૂળિયા વપરાય છે. આના પાન પણ વાપરી શકાય. તો આ દસમૂલનો પ્લાન્ટ છે મોટી અણી, અગ્નિમંથ. પછીનો ફોટોગ્રાફ તો આયુર્વેદમાં મોટી અણી ઔષધિ તરીકે વપરાય છે. ગુજરાતમાં મોટી અણી બહુ ઓછી જોવા મળે છે, પણ આ નાની અણી, લઘુ અગ્નિમંથ અણી, નાની અણી ક્લેરોડેન્ડ્રમ વિસ્કોઝમ ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ, અને એનું બીજું જૂનું વૈજ્ઞાનિક નામ છે ક્લેરોડેન્ડ્રમ ફ્લોમાઇડિસ. ક્લેરોડેન્ડ્રમ ફ્લોમાઇડિસ. તો આનું ફ્લાવરિંગ હોય ત્યારે બહુ સફેદ રંગના પુષ્પો ખીલે છે અને સુગંધિત હોય છે. અને આ અણી ગુજરાતમાં વાડી ખાતેની વાડમાં તેમજ જંગલ વિસ્તારમાં વનસ્પતિ જોવા મળશે. બીજ વડે તેમજ કટકા કલમ વડે લઘુ અણી, નાની અણીને ઉછેરી શકાય. આના પાન વજન ઘટાડનાર ગણાય છે અને આના મૂળ છે દસમૂલારિસ્ટ ને દસમૂલ ક્વાથમાં વપરાય છે. સફેદ રંગના પુષ્પો ખીલે છે અને પુષ્પોમાં સુગંધ ધરાવે છે. એટલે આ લઘુ અણી એ દસમૂલારિસ્ટ ને દસમૂલ ક્વાથમાં વપરાય છે. વાડી ખાતેની વાડમાં જોવા મળે છે. પાન સામસામે હોય છે અને ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન આનું ફ્લાવરિંગ આવે છે અને પુષ્પો ખીલે ત્યારે સુગંધ ધરાવે છે, એટલે સુગંધ અનુભવાય છે. દસમૂલ અને દસમૂલારિસ્ટનો આ એક દ્રવ્ય છે, લઘુ અણી. પછીનો ફોટોગ્રાફ સાગ, ટેક્ટોના ગ્રાન્ડિસ. સાગના જંગલો જુનાગઢ અને ડાંગ, ત્યાં સાગના વૃક્ષોના જંગલો છે. તો સાગનું લાકડું છે ઇમારતી લાકડા તરીકે અને ટકાઉ હોય છે. ટેક્ટોના ગ્રાન્ડિસ એનું વૈજ્ઞાનિક નામ છે અને સફેદ રંગના પુષ્પો ખીલે છે. અને સાગને બીજ વડે તેમજ એના પીલા વડે કે રીતનું ઉછેર કરવામાં આવે છે. તો સાગમાં સફેદ રંગના પુષ્પો ખીલતા હોય છે. ચોમાસું પૂરું થાય એટલે એમાં ફ્લાવરિંગ આવે. અત્યારે લગભગ ફ્લાવરિંગ, ફ્રૂટિંગ બંને જોવા મળતું હોય છે. એટલે ઓક્ટોબરથી શરૂ થઈ જાય એટલે ડિસેમ્બર દરમિયાન જોવા મળશે. અને સાગના વૃક્ષો ઘણા ઊંચા થાય છે અને આનું કાસ્ટ ઇમારતી લાકડા તરીકે વપરાય છે અને લાકડું ખૂબ જ ટકાઉ હોય છે. અને સાગનું લાકડું ખૂબ જ મોંઘું હોય છે, ટેક્ટોના ગ્રાન્ડિસ. અને કેટલાક લોકો ખેત વનીકરણ એટલે કે એગ્રોફોરેસ્ટ્રી તરીકે પણ સાગના વૃક્ષો ઉછેરતા હોય છે. ટેક્ટોના ગ્રાન્ડિસ સાગ. ટીકવુડ, ઇંગ્લિશમાં ટીક કહેવામાં આવે છે. તો ટીકવુડ, અને આના પાનને ચોળીએ તો લાલ રંગ બને છે. એટલે આના પાન છે પતરા અને એમાં પણ વાપરી શકાય. પાન ખૂબ જ મોટા હોય છે અને ચરમીય હોય છે. એટલે ખાખરાના પાન, પછી સાગના પાન, અને બીજો મુચકુંદ એટલે કે કનકચંપો, એના પાન બહુ મોટા હોય છે. એટલે એના પાનમાંથી પતરા અને જે ડીશ બનાવી શકાય છે. યુઝ એન્ડ થ્રો
બરાબર. તો આના પાન ખૂબ જ મોટા હોય છે. પાન સામસામે હોય છે ને ખૂબ જ મોટા પાન હોય છે, 1.5 થી 1.5 ફૂટ જેટલા લાંબા હોય છે. તો શાક ટેક્ટોના ગ્રાન્ડિસ પાનખર વૃક્ષ છે અને જુનાગઢના જંગલોમાં જોવામાં આવે છે ખૂબ જ, અને ડાંગના જંગલોમાં પણ જોવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ સુશોભન માટે ઉછેરાતી વનસ્પતિ છે મેલિના હિસ્ટ્રિક્સ. એમાં જે આગળ જી લખ્યો હતો એ સાયલન્ટ છે, એટલે કે ઉચ્ચાર કરવાનો નથી, લખવો પડે છે. તો મેલિના હિસ્ટ્રિક્સ, મેલિના ફિલિપેન્સિસ એનું વૈજ્ઞાનિક નામ છે, જૂનું નવું. પીળી લટકણવેલ અને કંટકીય કાષ્ઠીય લતા છે. એમાં કંટકો હોય છે અને પુષ્પો વિન્યાસ એનો ખૂબ જ સુંદર હોય છે. પીળી લટકણવેલનો, અને સરસ મજાનું પુષ્પો ખીલે ત્યારે લાગે છે દેખાવ. કંટકો ધરાવે છે અને કટકા કલમ વડે આને ઉછેર થઈ શકે છે. એમાં કંટકો આવેલા હોય છે. તો કાષ્ઠીય લતા પીળી લટકણવેલ, તો આને કટકા કલમ વડે અથવા તો બીજ વડે આનો ઉછેર કરી શકાય. તો આને બાગ બગીચામાં ઉછેરવા લાયક વનસ્પતિ, બહુ ઓછી વનસ્પતિ જોવામાં આવશે. આના રોપા તૈયાર કરવા જોઈએ, નર્સરીમાં આવે, કેમ કે આના ફ્લાવરિંગ હોય ત્યારે નીચે આમ ઝુમરની પેઠે લટકતું હોય છે. આમાં નિપત્રો પણ હોય છે અને એના લીધે ખૂબ જ ફ્લાવરિંગ હોવાથી સુંદર દેખાય છે અને ઊંધું લટકતું હોય છે. પછીનો ફોટોગ્રાફ, તો પીળી લટકણવેલ કટકા કલમ કે બીજ વડે ઉછેરી શકાય. સુશોભન માટે ઉછેરાતી આ વનસ્પતિ છે પીળી લટકણવેલ, મેલિના હિસ્ટ્રિક્સ. પછીનો ફોટોગ્રાફ, કડવી મહેંદી ગાર્ડન ક્વિનાઇન ક્લેરોડેન્ડ્રમ ઇનર્મી. આ કડવી મહેંદીને કટકા કલમ વડે ઉછેરી શકાય છે. ગાર્ડન ક્વિનાઇન કહેવામાં આવે છે. આના પાન કડવા હોય છે, એટલે કે તાવમાં ને એમાં આના પાનનો ઉકાળો અથવા એનો સ્વરસ આપી શકાય. એમ કે એના પાન સામસામે હોય છે અને ફ્લાવરિંગ પણ સરસ મજાનું પીળા રંગનું ને સફેદ રંગના પુષ્પો ખીલે છે, અને સફેદ રંગના પુષ્પો ખીલે ત્યારે બહુ સુંદર દેખાય છે. પાન સામસામે હોય છે. બાગ બગીચામાં સુશોભન માટે ઉછેરાતી હોય છે. રોડના ડિવાઈડરમાં પણ આ વનસ્પતિનો ઉછેર કરવામાં આવે છે અને કટકા કલમ વડે સહેલાઈથી આને ઉછેર થઈ શકે છે. કડવી મહેંદી વનજાય અને ગાર્ડન ક્વિનાઇન કહેવામાં આવે છે. પાન કડવા હોય છે, એટલે તાવ, કૃમિ કે ઘણા બધા અન્ય રોગોમાં, ડાયાબિટીસમાં, કમળામાં, બધામાં આ વનસ્પતિનું સેવન કરી શકાય. દરેક પ્રકારના તાવમાં પણ આના પાન વાપરી શકાય. બહુ કડવી હોય છે, પાન કડવા હોય છે કડવી મહેંદી. તો આનો સુશોભન માટે પણ ઉછેર થઈ શકે, તેમાં ઔષધિ વનસ્પતિ તરીકે પણ આને ઉછેર થઈ શકે. આમ તો ઔષધિ ઉપયોગ બહુ ઓછા કરે છે, પણ ઔષધિ ઉપયોગ આનો કરવા જેવો છે. તાવમાં ખૂબ જ ઉપયોગી છે. ગાર્ડન ક્વિનાઇન તરીકે ઓળખાતી આ વનસ્પતિ છે. ઇંગ્લિશમાં આને ગાર્ડન ક્વિનાઇન કહે છે. ક્લેરોડેન્ડ્રમ ઇનર્મી કડવી મહેંદી. પછીનો ફોટોગ્રાફ, ભારંગી. આયુર્વેદમાં ભારંગ આના મૂળ છે એ શ્વાસ, કફ, ઉધરસમાં વપરાતા હોય છે. ભારંગિયાદી ક્વાથને ભારંગિયાદી અવલેહ ને એવું બધું બનાવવામાં આવે છે. આના મૂળ વપરાય છે. ક્લેરોડેન્ડ્રમ સેરેટમ, અને સરસ મજાનું ફ્લાવરિંગ હોય છે. પાન સામસામે હોય છે અને અને જે પર્ણની જે કિનારી હોય છે સેરેટ હોય છે, એટલા માટે આનું જે જાતિવાચક નામ છે એ સેરેટમ અપાય છે. પર્ણ કિનારી સેરેટ, એટલે કે કર્વતીય પ્રકારની, દંતોરીત, કર્વતના દાંતાની જેવી. તો સેરેટમ નામ અપાયેલ છે. ક્લેરોડેન્ડ્રમ સેરેટમ ભારંગી. જાંબલી રંગના સરસ મજાના પુષ્પો ખીલે છે અને ઔષધીય વનસ્પતિ છે. આના જે મૂળ છે એ આયુર્વેદમાં શ્વાસ માટે ઉપયોગી છે. શ્વાસ, કફ, ઉધરસ એમાં. તો આનો અવલેહ અને ક્વાથ બનાવવા માટે આના મૂળિયા વપરાય છે. તો આયુર્વેદમાં વપરાતી આ વનસ્પતિ છે અને કટકા કલમ કે બીજ વડે આનો ઉછેર થઈ શકે છે. બાગ બગીચામાં
અને ઔષધીય ઉદ્યાનમાં આ વનસ્પતિ ખાસ ઉછેરવી જોઈએ. ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે, નાનું ક્ષુપ. ક્લેરોડેન્ડ્રમ સેરેટમ, ભારાંગી. હવે આ વનસ્પતિ ભારાંગી પછી આ પણ ભારાંગી જ છે, ક્લેરોડેન્ડ્રમ સેરેટમ. આ બીજો ફોટોગ્રાફ છે ભારાંગી. તો ભારાંગીયાદી ક્વાથ માટે આના મૂળ વપરાય છે. પાન પણ વાપરી શકાય, પંચાંગ પણ વાપરી શકાય. ભારાંગી પાન સામસામે હોય છે અને પર્ણ કિનારી સેરેટ હોય છે. તો ભારાંગી બંને ભારાંગીના ફોટોગ્રાફ છે. પછીનો ફોટોગ્રાફ રતવેલીઓ. આ ભીનાશવાળી જમીનમાં ઉગતી હોય છે. ફાયલા નોડીફ્લોરા, જમીન ઉપર પથરાતી હોય છે અને જલપીપલી પણ કહેવામાં આવે છે, કેમ કે લીંડી પીપળ જેવું એનું ફ્લાવરિંગ હોય છે. જલપીપલી, રતવેલીઓ, ફાયલા નોડીફ્લોરા. જૂનું આનું વૈજ્ઞાનિક નામ છે લિપિયા નોડીફ્લોરા. પાન એના સાદા હોય છે અને પર્ણનો અગ્રભાગ હોય છે એ દંતોરિત હોય છે અને જમીન ઉપર પથરાતી હોય છે. જલદ વિસ્તાર હોય, વાડી ખેતરમાં પિયત થતું હોય તો ત્યાં પણ આ રતવેલીઓ ઉગતો હોય છે. બાકી જલજ વિસ્તાર હોય, નદી તળાવના કાંઠા વિસ્તારમાં આ ભીનાશવાળી જમીન હોય ત્યાં રતવેલીઓ ઉગે છે. અને રતવેલીઓ નામ પ્રમાણે રતવાની સારવાર માટે ઉપયોગી છે. આનો સ્વરસ ગરમી ઉપર ઉપયોગી છે. રતવા, દાહ, તજા ગરમી હોય તો કોઠે રતવા હોય તો એમાં આનો પંચાંગનો સ્વરસ અપાતો હોય છે. અને શરીરે રતવાથી હોય તો એના ઉપર પણ લગાડવામાં આવે છે, પેસ્ટ કરવામાં આવે છે. અને આંતરિક રીતે પણ અપાતો હોય છે રતવા. તો રતવા માટે ઉપયોગી માટે આ વનસ્પતિનું નામ રતવેલીઓ અપાયેલ છે. ફાયલા નોડીફ્લોરા. જૂનું વૈજ્ઞાનિક નામ છે લિપિયા નોડીફ્લોરા. સંસ્કૃત નામ છે જલપીપલી, રતવેલીઓ. તો નામ પ્રમાણે રતવાની સારવાર માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ આ ભારંગી ભેદ છે, એટલે ક્લેરોડેન્ડ્રમ ઇન્ડિકમ. ક્લેરોડેન્ડ્રમ સાયફોનેટ નેન્થસ પણ એનું બીજું વૈજ્ઞાનિક નામ છે. તો ક્લેરોડેન્ડ્રમ ઇન્ડિકમ, ભારંગી ભેદ, એટલે ભારંગીના અવેજીમાં આ વનસ્પતિ ઉપયોગી છે. 5 થી 7 ફૂટ જેટલી ઊંચાઈ અથવા 10 ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આનો ફ્લાવરિંગ ખૂબ જ લાંબો હોય છે. અગ્રભાગે જ્યારે ફ્લાવરિંગ આવે તે ખૂબ જ લાંબો હોય છે. તો આ ભારંગી ભેદ છે. સફેદ રંગના પુષ્પો ખીલે છે અને આખી સાયફોન એટલે કે નળી જેવી આખો જે પુષ્પો છે એ નળી જેવા હોય છે. સાયફોન નેન્થસ, ક્લેરોડેન્ડ્રમ સાયફોનેન્થસ, ક્લેરોડેન્ડ્રમ ઇન્ડિકમ. તો આ ભારંગી ભેદ આ પણ કફદ્રસમાં ભારંગીની અવેજીમાં વપરાતી વનસ્પતિ છે. બીજ વડે તેમજ કટકા કલમ વડે આને ઉછેર થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ ઘણા પછી 2 ફેમિલી છે એને ભેગી કરી નાખી છે. વર્બિનેસી અને લેમિએસીને કેટલાક ભેગી કરી નાખી છે. નવા ક્લાસિફિકેશન, નવા જે મંત મુજબ બંને ફેમિલીને પછી લેમિએસીમાં ગણી નાખી છે. લેમિએસી પણ વર્બિનેસી અને લેમિએસી અગાઉ જે બેન્થામ અને હુકર મુજબ અલગ ફેમિલી હતી. પણ અત્યારે જે આધુનિક જે ટેક્સોનોમિસ્ટ છે, આધુનિક મત મુજબ જે 2 ફેમિલીને એક ગણવામાં આવશે, એટલે કે લેમિએસી ગણવામાં આવશે. તો અત્યારે હું બોલું છું વર્બિનેસી, અગાઉ જે જુદી વનસ્પતિ હતી, વનસ્પતિનું કુળ હતું એ, એટલે કે બેન્થામ હુકર મુજબ. તો ડુરન્ટા પ્લુમેરી, ડુરન્ટા રેપિયન્સ, ડુરન્ટા ઇરેક્ટા, આ બધા આના વૈજ્ઞાનિક નામ છે. અને આને દમયંતી કહેવામાં આવશે. બાગ બગીચામાં આનો ઉછેર કરવામાં આવશે. બીજ વડે તેમજ કટકા કલમ વડે દમયંતીને ઉછેરી શકાય છે. એટલે કે આની સુશોભિત વાડ બનાવવા માટે ઉપયોગી છે.
એનું પ્રૂનિંગ કરી અને એની સરસ મજાની વાડ બની શકે છે. એનું ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ સરસ આવે છે. જાંબલી રંગના પર્પલ રંગના પુષ્પો ખીલે છે અને કેસરી રંગના ફળ બને છે. આમાં ફ્લાવરિંગ છે, બાકી ફ્રૂટિંગ થાય એટલે કેસરી રંગના ફળો લટકતા હોય છે. આમાં ફ્રૂટિંગ નથી. તો આ દમયંતી, આમાં વેરીગેટેડ પાનવાળા પણ આવે છે, બરાબર, પિયા પાન કે વેરીગેટેડ પાનવાળું પણ. એટલે દમયંતીમાં ઘણી બધી વેરાયટી છે અને કટકા કલમ વડે તેમજ બીજ વડે ઉછેરી શકાય છે. બાગ બગીચામાં દમયંતી ખાસ ઉછેર કરવામાં આવે છે. ડુરન્ટા તરીકે ઓળખાય છે. ડુરન્ટા પ્લુમિરી, ડુરન્ટા ઇરેક્ટા, ડુરન્ટા રિપેન્સ, આ બધા દમયંતીના વૈજ્ઞાનિક નામો છે. પછીનો ફોટોગ્રાફ સવન, મેલિના આર્બોરિયા. તો સવન છે પવિત્ર વનસ્પતિ ગણાય છે. એટલે યજ્ઞમાં આનું કાષ્ઠને વપરાતું હોય છે. સવન કે સીવણ કે આમાં જી સાયલન્ટ છે, મેલિના આર્બોરિયા. તો આ પાનખર વૃક્ષ છે. આના જે સરસ મજાનું ફ્લાવરિંગ આવે ત્યારે મરૂન પીળા રંગના પુષ્પો ખીલે છે, કથ્થઈ અને પીળા રંગના. અને ફ્રૂટ છે એ પક્ષીઓ ખાતા હોય છે. પાકા ફળો છે એ ખવાય છે, ગળચટા લાગે છે. તો સવન, મેલિના આર્બોરિયા, આ બીજ વડે આને ઉછેર કરવામાં આવે છે. પાનખર વૃક્ષ છે અને આ ઔષધિ તરીકે પણ ઉપયોગી છે. કાશ્મીરી અને ગંભારી તરીકે સંસ્કૃતમાં ઓળખાય છે. અને આના મૂળ છે દસમુલારિસ અને દસમુલકવાથમાં વપરાતા હોય છે. મેલિના આર્બોરિયા, સવન. આના પાન છે એ શ્રીફણી તેલ બનાવવામાં પણ વપરાતા હોય છે, પાન અને છાલ ને એ બધું. તો સવન, સીવણ પણ કહેવામાં આવે છે. સંસ્કૃત નામ કાશ્મીરી અને ગંભારી છે, મેલિના આર્બોરિયા. બીજ વડે આનો ઉછેર કરી શકાય છે. બહુ ઝડપથી આ વનસ્પતિ એટલે કે ઝડપથી આ વૃદ્ધિ પામે છે. પાન સામસામે હોય છે, સવન. પાન મોટા અંડાકાર હોય છે, પોળા મોટા. અને જ્યારે પાન છોડ સ્વરૂપ હોય છે ત્યારે પાનનો શેપ થોડોક કાંગરીદાર હોય છે, ત્યારે પાનનો શેપ થોડોક અલગ હોય છે. તો સવન એટલે રોપ અવસ્થામાં પાનનો શેપ અલગ હોય છે. પછીનો ફોટોગ્રાફ આ પણ સવન છે. જો આમાં ફ્લાવરિંગ કદાચ છે, ફ્લાવરિંગ છે એમાં. તો મેલિના આર્બોરિયા, સવન. તો આમાં મરૂન અને પીળા રંગના, એટલે કે કથ્થઈ અને પીળા રંગના પુષ્પો ખીલે છે, એટલે કે કેસરી રંગ જેવા અને પીળા રંગના. તો સવનનું ફ્લાવરિંગ છે. આના ફળો પક્ષીઓ ખાતા હોય છે અને પાકા ફળો હોય ગળચટા લાગે છે, એ ખવાય છે. એટલે શિયાળામાં આના ફળો ઉપયોગી છે અને બાકી શ્રીફણી તેલમાં પણ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે લાન્ટાના કેમેરા. અને બીજી એક જાત છે લાન્ટાના ઇન્ડિકા. તો આ ગંધારી ઇન્દ્રધનુ કહેવામાં આવે છે અને આ જંગલ વિસ્તારમાં ઘણી બધી જોવા મળે છે. વાડી ખેતરની વાડમાં પણ જોવા મળે છે. પક્ષીઓ આના ફળો ખાય છે. રંગબેરંગી પુષ્પો ખીલતા હોય છે. આખા પુષ્પો વિન્યાસમાં ગુલાબી, લાલ, પીળા, એ રીતનું આખું ઝુમખામાં પુષ્પો આવે ત્યારે બહુ સુંદર દેખાય છે. ઇન્દ્રધનુ નામ પણ છે, લાન્ટાના કેમેરા, ઇન્દ્રધનુ. ગંધારી પણ કહેવામાં આવે છે. પાન સામસામે હોય છે. પાન તીવ્ર સુગંધ ધરાવે છે અને લગભગ તૃણાહારી પ્રાણીઓ લગભગ આને મોટાભાગે ચરતા નથી. કંટકો પણ ધરાવે છે અને કેટલાક પક્ષીઓ આના પાકા ફળો ખાય છે. ગંધારી એટલે આને ઝેરી વનસ્પતિ ગણવામાં આવે છે, લાન્ટાના કેમેરા. તૃણાહારી મોટાભાગે ખાતા નથી. બાહ્યોપચારમાં આનો લોપરી તરીકે અથવા લેપ બનાવી અને ગળગુમળ કે ખરજવા ઉપર વાપરી શકાય. તો ગંધારી, લાન્ટાના કેમેરા.
સુશોભન માટે પણ ઉછેર કરવામાં આવે છે. સફેદ પુષ્પોવાળી એક લાન્ટાના ની સ્પીસીસ છે, લાન્ટાના ઇન્ડિકા, એ બાગ બગીચામાં પણ ઉછેર કરવામાં આવે છે. તો આ ગંધારી એટલે જંતુનાશક તરીકે, બાયોપેસ્ટિસાઇડ તરીકે ગંધારીના પાન નો રસ વાપરી શકાય. ગંધારી લાન્ટાના કેમેરા. અને કીટકો આના ઉપર ખૂબ જ આકર્ષાય છે. એટલે કીટકો આના જે ફ્લાવરિંગ હોય છે ત્યારે ઘણા બધા કીટકો આના ઉપર બેસતા હોય છે. ગંધારી લાન્ટાના કેમેરા ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે, કંટકો ધરાવે છે. બીજ વડે કુદરતી રીતે ઉગે છે, કેમ કે પક્ષીઓ આના જે ફળો ખાતા હોય છે. કાળા રંગના, જાંબલી રંગના, કાળા રંગના ફળો આવતા હોય છે. પછીનો ફોટોગ્રાફ. આ બાગ બગીચામાં ઉછેરાતી વનસ્પતિ છે ક્લેરોડેન્ડ્રમ સ્પ્લેન્ડન્સ, ભવ્ય વેલ. તો આને કટકા કલમ વડે ઉછેર થઈ શકે. લાલ રંગના સરસ મજાના પુષ્પો ખીલે છે અને પાન સામ સામે હોય છે. તો બાગ બગીચામાં ઉછેર કરવામાં આવે છે અને કટકા કલમ વડે આનો ઉછેર થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ. આ મારવાડી મોગરો ક્લેરોડેન્ડ્રમ ફ્રેગ્રેન્સ, અને ગુચ્છામાં પુષ્પો ખીલે છે અને ખૂબ જ સુગંધ ધરાવતા હોય છે. મારવાડી મોગરો ક્લેરોડેન્ડ્રમ ફ્રેગ્રેન્સ. ફ્રેગ્રેન્સ એટલે કે સુગંધ ધરાવે છે, એરોમેટિક હોય છે પુષ્પો. તો એટલા માટે એનું વૈજ્ઞાનિક નામ છે, એ ફ્રેગ્રેન્સ નામ આપ્યું છે, સુગંધ ધરાવે છે. અને ક્લેરોડેન્ડ્રમ ચાઇનીઝ પણ કહેવામાં આવે છે. ક્લેરોડેન્ડ્રમ ફ્રેગ્રેન્સ મારવાડી મોગરો. પાન સામ સામે મોટા હોય છે અને અગ્રભાગે ગુચ્છામાં પુષ્પો ખીલતા હોય છે. પુષ્પો ખીલે ત્યારે સુગંધ ધરાવે છે. તો મારવાડી મોગરો. પછીનો ફોટોગ્રાફ. તો આને કટકા કલમ વડે અથવા બીજ વડે ઉછેર કરી શકાય છે. આ કપ સોસર પ્લાન્ટ છે, કપ રકાબીની વેલ, કપ રકાબી વેલ, હોમ્સ્કાયોલ્ડિયા સેંગ્વિનિયા. અને બીજ વડે આનો ઉછેર થઈ શકે, તેમજ અને કટકા કલમ વડે પણ ઉછેર કરવામાં આવતો છે. કપ રકાબી હોમ્સ્કાયોલ્ડિયા સેંગ્વિનિયા. આનો જે વજ્ર અને દલપત્રો ભેગા મળીને કપરકાબી જેવો શેપ આપે છે. વજ્રપત્રો રંગીન હોય છે અને એ રકાબી જેવો આકાર જોડાઈને રકાબી જેવો આકાર છે. તો એને રકાબી કહી શકાય, વજ્રપત્રો. અને જે દલપત્રો છે, પાંખડીઓ, એ જોડાયેલી અને કપ આકારની હોય છે. એટલે કે કપ અને રકાબી, બરાબર. આપ જોઈ શકો છો કપ રકાબીનો વેલ, બરાબર. આ કાષ્ઠીય લતા છે અને કટકા કલમ વડે બાગ બગીચામાં ઉછેરી શકાય છે. આ ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં આ વનસ્પતિ અમે જોયેલ એક ગિરનારી મંડળની શિબિરમાં. તો કપ રકાબીની વેલ, હોમ્સ્કાયોલ્ડિયા સેંગ્વિનિયા. પછીનો ફોટોગ્રાફ. આ પણ કપ રકાબીનો પ્લાન્ટ છે, કપ સોસો પ્લાન્ટ ઇંગ્લિશમાં કહેવામાં આવશે. અને એનો ફ્લાવરિંગમાં જે પુષ્પો હોય છે, વજ્રપત્રો અને દલપત્રો, એ બંને ભેગા મળીને કપ અને રકાબી આકાર જેવા જ દેખાય છે, હૂબહૂ દેખાય છે. કપ રકાબી જોઈ લો, બરાબર. તો આને કટકા કલમ વડે, આમાં ફ્લાવરિંગમાં પણ વેરિએશન જોવા મળશે. સામાન્ય રીતે લાલ રંગના પુષ્પો હોય છે, કેટલાકમાં પીળા રંગના પણ પુષ્પો જોવા મળતા હોય છે કપ સોસર પ્લાન્ટમાં. હોમ્સ્કાયોલ્ડિયા સેંગ્વિનિયા. તો કટકા કલમ વડે ઉછેરાતી આ વનસ્પતિ છે. બાગ બગીચામાં તેમજ ઘર આંગણે આનો ઉછેર કરી શકાય. પછીનો ફોટોગ્રાફ. આ પછીનો ફોટોગ્રાફ છે ઘીતી. પ્રેમના સેરેટિફોલિયા કે રીતના અલગ અલગ, પ્રેમિયા હર્બેસિયા કે રીતના નામથી ઓળખાય છે. પણ આ ખાસ કરીને જે બરડા ડુંગરમાં આ વનસ્પતિ જોવા મળશે, ઘીતી. ઘીતી, બરાબર. આના પાન લીલા હોય તો સળગે છે, ઘીતી. એટલે કે સંધિવામાં ને એમાં બધે
ખરજવા ઉપરને એમાં આના પાન ઉપયોગી હોય છે. પાન સામસામે હોય છે અને પણમાં જે કિનારીનો ભાગ હોય સેરેટિફોલિયા પણ કેટલાક લોકો કહેતા હોય છે. તો આનો લગભગ પ્રેમના સ્પીસીસ કન્ફર્મ છે. સ્પીસીસમાં કદાચ સેરેટિફોલિયા કદાચ હોઈ શકે. તો આ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. સેરેટ તો છે દેખાય જ છે, પણ સેરેટ પાન તો ઘણામાં હોય છે. તો આ ઘીતી એટલે આના લીલા પાન પણ સળગતા હોય છે, ઘીતી. તો આ બરડા ડુંગરમાં એટલે કે રાણાવાવ અને પોરબંદર બાજુ આ વનસ્પતિ બરડા ડુંગરમાં જોવામાં આવે છે કુદરતી રીતે. તો ઘીતી પ્રેમના સ્પીસીસ અને બીજ વડે તેમજ કટકા કલમ વડે આને ઉછેર થઈ શકે. સામાન્ય રીતે આ કુદરતી રીતે બરડા ડુંગરમાં જોવામાં આવે છે. તો લગભગ આ છેલ્લો ફોટોગ્રાફ છે. અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે.